ભલે ઉઈગા બાણ બાણ તુહારા બામણા અને મરણ જીણ લગમાણ રાખજે કસરાવ દેવી બાલની દીવી ધરતી અને પેટડિયા બાણનું સાનિધ્ય એની માલપા હું અને તમે આજે પાંચમા પાટોત્સવમાં ઉપસ્થિત થયા છે. સર્વે અહીંયાથી ઉપસ્થિત બાલ વૃદ્ધ માતાઓ બહેનો વડીલો બાળકોના હૃદય કમળમાં બેઠેલા પરમાત્માના ચરણોમાં વંદન કરીએ છીએ. બધાઓ આ તીર્થધામ બેટડિયા બાણમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજનો આ ભવ્ય લોક ડાયરો, આજની આ રઢિયાળી રાત એ ઉજાગરો મટી અને જાગરણ બની જાય એના માટેના તમામ પ્રકારના પ્રયત્નો અહીંયાથી અમે તમામ કલાકારો કરવાના છીએ. મારી અને તમારી શ્રદ્ધાનું ઠેકાણું એટલે આ બેટડિયા બાણ છે. આમ તો તમામ વ્યક્તિ અહીંયા આવતો ઈ જે કહેવાય સૂર્ય ઉપાસક, એને સૂર્ય વિશે કઈ જાજુ કહેવાનું ન હોય, પણ સૂર્ય ભગવાન ઈ એકમાત્ર એવો દેવ છે હિન્દુત્વના 33 કોટી દેવતામાં કે જે રોજ તમને દર્શન આપે. આજ આપણે ઈ સૂર્યનારાયણના સાનિધ્યમાં ભેળા થયા છીએ. આ સૂરજનારાયણનું મંદિર આશરે 5,500 વર્ષ જૂનું સૂર્ય મંદિર છે, જેનો જીર્ણોદ્ધાર સિદ્ધરાજ જયસિંહે કરાવેલો. અને ઈ પછી વર્ષો પછી એક એવો પશ્ચિમની ધીંગી ધરતીનું ભૂદેવનું ખોળિયું, બ્રાહ્મણનું ખોળિયું, જે વર્ષોથી જેના વડવા અહીંયા સૂરજનારાયણની પૂજા કરે, અને એકદી એના મનમાં એમ થયું કે મારે આ સૂરજ માટે કઈ કરવું છે, આ બેટડિયા બાણ માટે કઈ કરવું છે સાહેબ. અને ભવ્ય મંદિર એવું બંધાયું કે જેની ગુજરાત સરકારને નોંધ લેવી પડે. એક વખત સૂર્ય ઉપાસક ભાવિનભાઈ રાવલ સાહેબ માટે જબરદસ્ત તાળીઓ થઈ જાય અહીંયાથી. અને સૂર્ય ઈ તો કળિયુગનો રાજા છે સાહેબ. બહુ મજાનો દોહો છે કે જેને મેર હોય હુરજ નારાયણની, એને નવગ્રહ કદીએ ન નડે. કદાચ તમારા કુંડળીની માલપા જે નવ ગ્રહો છે એ આઘા પાછા હોય અને કોઈ જ્યોતિષને તમારી કુંડળી બતાવે એટલે જ્યોતિષી કુંડળી જોઈને કે ફલાણા વ્યક્તિને શનિનો દોષ છે, આ વ્યક્તિને આ ગ્રહ નડે છે, અને છેલ્લે એના ઉપાયમાં એમ કે જાઓ સૂરજનારાયણને બે લોટા છે એ અર્ઘ્ય આપજો, તમારા કુંડળીના તમામ દોષ દૂર થઈ જશે. એટલે કેવું પડે કે જેને મેર હોય હુરજ નારાયણની, એને નવે ગ્રહ કોઈની નો નડે, અને કડનારોય હવળી ગડે રેખ કરમની રાજડા ભલા માણસ છે જેને સૂરજ નારાયણની મેર થઈ જાય. વાતળિયું વગતાળિયું જણ જોજવિયું, જેડા જેડા માનવી હેડી હેડી વાતળિયું. આજે આ બધા આપણો અહીંયા ભેળા થયા છો એટલે સૂર્ય ઉપાસના કરવી છે જબરદસ્ત. આપણે જે બેટડિયા બાણના સાનિધ્યની માલપા બેઠા છીએ, ઈ બેટડિયા બાણના સાનિધ્યમાંથી એક સૂર્ય કવચ અહીંયાથી આપવામાં આવે છે સાહેબ. તમને બધાને ખ્યાલ હશે કે સૂર્ય કવચ અહીંયાથી જેને પહેરાવવામાં આવે દર રવિવારના દિવસે આવતા તમામ જે આગંતુક દર્શનાર્થી છે એને સૂર્ય કવચ અર્પણ કરવામાં આવે છે. અને એને ખાતરી દેવામાં આવે છે કે જાઓ જ્યાં સુધી સૂર્ય કવચ તમારા હાથમાં છે અકાળ મૃત્યુ તમારી પાસે નહીં આવી શકે સાહેબ. અને હું અહીંયા કોઈ કલાકારના વાઘા પહેરીને એટલા માટે નથી આવ્યો કે હું પોતે સૂર્ય ઉપાસક છું, પોતે આ મંદિરનો બાણ સૈનિક છું. અને મારું ઉદાહરણ તમને કેવું છે, આજથી 2.5 થી 3 મહિના પહેલા ભગવતીની મહેર છે, દાદા બાપુની મહેર છે, તમામ ધર્મસ્થાનોની દયા છે સાહેબ. પણ મારા હાથમાં સૂર્ય કવચ અર્ટિગા 7116 નંબરની મારી ગાડી સાહેબ, અને 15 ફૂટ ઊંધી પડી હતી. એક ખરોચ નથી આવી ભલામણ આવા હાજર દેવના સાનિધ્યમાં હું તમે ભેળા થયા છીએ. હા, બરાબર. અને આપણે સૂર્ય ઉપાસના માટે જ્યારે ભવ્ય લોકડાયરાની મોજ માણવા માટે થઈ અને ભેળા થયા છીએ એટલે ટૂંક જ સમયમાં ભાવિનભાઈ રાવલ સાહેબ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત થાય છે. અહીંયા જેટલા બહેનોના મંડળ બેઠા છે એમને મારી વિનંતી કે આપ સૂર્ય મંદિર સુધી જાજો, એમનું સામયું કરવા માટે થઈ અને એવી અહીંના આયોજકોની વિનંતી છે. આ કેમ જેવા મહેમાનો જે સોનાની સાંકળે બાંધીને લાવો તોય ના આવે એવા મહેમાનો આજે પ્રેમના તાંતણે બધાય અને આ સૂર્ય મંદિરમાં મોજ કરવા માટે થઈ, લોકડાયરાની મોજ કરવા માટે થઈને પધાર્યા છે. ત્યારે મારી સાથે તબલાના તરવૈયા, જેના તબલાનો તરખાટી આપણને મોજ લાવી દેવા અમારે ઉસ્તાદ હારૂનભાઈને એક વખત જબરદસ્ત તાળીઓના ગડગડાટે વધાવો. એમની સાથે સાથે નિલેશભાઈ, વિશાલભાઈ, માફ કરજો અમારા બે મિત્રોના નામ આડાવલી થઈ ગયા.
એને અમારે વિશાલભાઈને જબરદસ્ત તાળીઓના ગડગડાટેથી વધાવી લ્યો. અને આ બાજુ ધીરા ધીરા રે વગાડ તારા કાળજામાં વાગે છે ટેરવા, એવો મધુર બેન્જો વગાડે છે અમારે નિલેશભાઈને એક વખત જબરદસ્ત તાળીઓના ગડગડાટે વધાવી લ્યો. અને મંજીરાના માણીગર એવા અમારે ઘનશ્યામભાઈને એક વખત જોરદાર તાળીઓના ગડગડાટે વધાવી લ્યો. સાથે જ એક મુઠ્ઠી ઉંચેરું સાઉન્ડની દુનિયાનું નામ કહી શકાય એવા અમારે બીકે સાઉન્ડને જબરદસ્ત તાળીઓના ગડગડાટેથી વધાવી લ્યો. અહીંયા આજનો આખો લાઈવ કાર્યક્રમ GTPL લાઈવ ઉપર છે, ભેટડિયા ભાણની ચેનલ ઉપર પણ છે અને તેજલ સ્ટુડિયોના મિત્રો અદ્ભુત સેવા અહીંયા આપી રહ્યા છે. એક વખત એમને પણ જબરદસ્ત તાળીઓ વધાવીએ. અને આ ભાગીરથ કાર્યની માલપા આ તો એવો ભેટડિયા ભાણ છે જે ત્રિવેણીના સંગમ ઉપર વિરાજે છે. નર્મદા, ભોગાવો અને મહીસાગર, સાબરમતી અને ભોગાવો એ 3 નદીના સંગમ ઉપર આ ભેટડિયા દાદા બિરાજે છે. અને અહીંના પિતૃકર્મ જે થાય છે સાહેબ, અહીંયા તમે ભેટડિયા ભાણના ચરણોમાં દર રવિવારે પૂજા કરી, સૂરજનારાયણની ઉપાસના કરી અને અહીંના ભક્તોને, અહીંયા બ્રાહ્મણને તમે જમાડો ને એટલે તમારી 71 પેઢીના પિતૃઓ તૃપ્ત થાય છે. એટલે જો આપણા 71 પેઢીના પિતૃઓ તૃપ્ત થઈ જતા હોય તો આપણે તો જીવતે જીવ અહીંયા આવ્યા છીએ સાહેબ, એટલે આપણા જીવનમાં કાંઈ ન ઘટે એ ભેટડિયા દાદાની જવાબદારી છે. અને આપણે સૂર્ય ઉપાસના માટે થઈ ખાસ કરી અને મુરબ્બી રાજભા ગઢવી, ઉર્વશીબેન રાદડિયા, સચિનભાઈ બારોટ, હું આપનો અભિજીતસિંહ ધુમડ બધા મોજ કરાવવા માટે થઈને પધાર્યા છે. સાથોસાથ અમારે કાળુભા ગઢવી લોક સાહિત્યનું ઘરેણું છે, જનકભા ગઢવી અને તમામ કલાકારો એ દાદાનો ભાવ લઈ અને અહીંયા પધાર્યા છે. નમ્રતાબેન મકવાણા અને તમામ એ બધાને પણ એક વખત જબરદસ્ત તાળીઓના ગડગડાટે આપણે વધાવી લઈએ. અને મારે જાજી વાર નથી કેવી, આજે મને સંચાલનનો દોર સાહિત્યકાર તરીકે મળ્યો છે એટલે એડવર્ટાઇઝ જેમ જેમ આવે ને એમ હું આવતો જઈશ. કારણ કે અત્યારે ઉસ્તાદ 2020 નો જમાનો છે. વન ડે મેચ અત્યારે રમાય નહીં, એટલે 2020 માં આપણે મજા કરાવવાની છે અને વળી તમામ કલાકારોને આપણે માણવાના છે. પણ તમે એક વખત જબરદસ્ત જયકાર કરો મારી સાથે, પછી આગળના દોર તરફ આગળ વધીએ. એટલે મારી સાથે સુરમાં સુર પુરાવી અને જયકાર કરજો. બોલ ભેટડિયા ભાણ કી. હું જે ધરતીમાંથી આવું છું એ ધરતીમાં આટલો પાડોશમાં પડકારો કરાવી લઉં. હા જયભાઈ, સ્ટેન્ડ નથી રહેતું ભાઈ, મારા પેલામાંથી સ્ટેન્ડનો પ્રોબ્લેમ થયો. હા યાર, એ તો હું કહું છું હમી હાનનો થોડો માઇનોર 2% નીચું નમી જાય છે, સમજ્યા તમે? હા હા, પકડવામાં વાઇબ્રેટ થાય થોડું સામાન્ય ટ્રાયપોડમાં. હા ચાલો હું આટલું પકડી રહ્યો, નથી થતું ભાઈ મારા આટા જેલા બોડીના યાર. હા હા, વાંધો એ છે મોટો. ચલો રેડી, પકડવું જ પડશે એટલે સામાન્ય વાઇબ્રેટનો પ્રશ્ન રહેશે. હા હા, વાંધો. અહીંયાથી અમારે તમામ ભાણ સૈનિકો જેટલા પણ છે અહીંયા સેવામાં એ અને જેટલા બહેનોના મંડળ છે જે શ્રદ્ધા રાખી અને દાદાના ગુણગાન ગાય છે એ તમામ માતાઓ બહેનોને અહીંયા સૂર્ય મંદિર આપણે જ્યાં દાદાનું સ્થાનક છે ત્યાં જવા માટે વિનંતી કરીએ છીએ. કારણ કે ત્યાંથી આપણા રાવલ સાહેબનું આપણે અશ્વ ઉપર સામયું કરવાનું છે, માટે ફરીથી બહેનો